દ્વારકાધીશ મિત્રો બંદર જોઈ લો, જોયું ડોડો ખાય મકાઈ વાળામાં મૂક્યા છે અને બંદર આમ સામે જ છે. જોયું એ કઈ ક્યાંક હેઠે હતો. એ હાલ્યા ભાઈ ગોપો બે બંધન લેવા આવી રહ્યા છીએ. એને વાંદરા પેલા ઉડે તો વાંદરા દેખાડે ને જોવા બધા ક્યાં છે આંબામાં અને કે જા લીમડામાં આવું કરી નાખ્યું. આવું લીમડામાં જોઈ વાંદરા કર્યું વાંદરા જો આ જો બધું લીમડો ખેન નાખ્યો બધો. તો મિત્રો આવા મકાઈ વાળા થાય છે. જુઓ પાનનું પડ્યું છે, ડોડા પડ્યા હોય અને અમારા ગોપાભાઈ આપણી પાસે જ હોય, ક્યાંય જાય ને આગા આપણી સિવાય આપણા શેડે જ ઊભા રહે. વખાણ કરી નાખ્યા ગોપાલભાઈને ઘડીક વારમાં અને ચા મૂક્યો છે, ભલે મૂકો પી લેવી પછી તો પીવાનો જ હોય ને, બીજું શું હોય અહીંયા. તો ચાલો કન્ટિન્યુ રહેજો, બતાવું તમને. આપણે અહીં શેઢે બેઠે થાકી ગયા દોડીને, અત્યારે આવ્યો ગોપો ઠીઠ. તો ચલો મિત્રો ભેં વિહાણી છે વિપુલભાઈની ને આપણે અત્યારે ભારા લેવા આવ્યા છે મકાઈનો. મકાઈ આડી પડી ગયેલી છે જુઓ, સોટીઓ હવે નાખવી દેવી સોટિયામાં. પછી ગાડી અહીંયા છે, આ નાની કેનાલ છે, આ રહી ઓલી સાઈડ મોટી કેનાલ ના, અહીં સ્લેપવાળી ઓવડી હે, કંઈ ઘટ્યા નહીં. તેની હોય ને હાલો મકાઈ લઈને જવા દે, જેની એની નહીં ભરવાડની જ છે આ વાડી. મકાઈ લઈ લેવી તો ભેંને નાખી દેવી. ભેં તમને બતાવું પાડો આવ્યો છે. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો 2-3 દિવસ થયા બહુ તડકો લાગે, એની વાત પૂછોમાં. આમ જો વાતાવરણ જો થઈ ગયું, વરસાદ આવે ને એવું થઈ ગયું કેવું, પણ ગરમી જેટલી થાય. પાણી શરૂ છે, હાથ બાથ ધોઈ લેવી, પાણી બધી પી લેવી, પછી જાવી. ભારો બંધાઈ ગયા, પાણી આવતું હોય આવે જ છે, નળ તો છે. લ્યો આવી જા, હાલો આવી ગયું રેડી. તો માંડ આટલો ભારો ચડ્યો આપણાથી ગાડી ઉપર અને હવે જ આવી. હાલો ચલો ફટાફટી નાખી દેવી ભેંને મકાઈ. મોટી કેનાલને એક્ઝેક્ટ પડખે મારો જ છે અને અહીંયા જ વાડી છે, ત્યાં જ ભરીને ફટાફટ નીકળી જાય. જેની હોય એની હાલો, આપણે ખબર નથી કાંઈ એને ફોન ઉપર આવ્યા. ચલો હવે જાવી, ગાડી માણ હાલે આખી આવો હું હલાવે જાય ગાડી. બે સાઈડ છે ને ભારો મોટો, એટલે જોઈ લ્યો ઈડે જાય. આમાં ગઈ એટલે પૂરું કેનાલમાં નીકળે બીકળે નહીં ગાડી. કેનાલ છે મોટી ઊંડી. અહીંયા જો ઓલું તરે બતક બહુ ઉડ્યું, બતક જ કહેવાય ને. ચલો ફટાફટ જાવી ઉતારે. મિત્રો આપણે પાણી ભરવા આવ્યા, 2 શીશા અહીંયા પંપે જોવા રોયલ ઇન્ડિયન પંપેથી ઘરે ઓલા જઈ શા મૂકી અહીંયા રોડ બને તો ઠેકાડવો જો વાને ઉપાડવા ઠેકી ગયો રહી ગયો. નવું પાણી રહ્યો તમને બતાવું શેક પાણી છે મકાઈ વાળું ઠેઠ શેક બીજા કામ. દ્વારકાધીશ. તો મિત્રો આપણે જો અત્યારે બધા પાવર બેગ કેટલા વાગ્યા 11:30 પોણા 12 લઈને જાવી ગામમાં હાલીને બળો લઈને, એટલે આપણે ઉતારે જ હતા અત્યારે લગી, કારણ કે રોટલા આવ્યા હતા ને રોટલા ઉતારતા હતા, એમાં બોલેરો ખૂતી ગઈ હતી એટલે. તો ચલો આપણે પાવર બેગ મૂક થઈ, તમને પાવર બેગ બતાવો. આખા ઢગલો એક તો જો અહીંયા મારો ફોન ચાર્જિંગ થાય છે પાડામાં આવડો મોટો છે. એની જા ખોઈ વાળી આખી ખોઈ બતાવું તમને, એક જ મિનિટ. જુઓ આ ખોઈ પાવર બેગ ને બત્તીયું ને બધું આમાં છે, ઠકવાડી દે. મિત્રો આપણે લઈને જાવી નાહી લીધું, કારણ કે રોટલા ઉતાર્યા એટલે નાહવું પડે. નાહીને ફટાફટ હવે હેલા જ આવી ગામ સાઈડ, પાવર બેગ મૂકતા આવી. અને મકાઈ જો ભેગી થઈ ગઈ, ડોડા બાકી લેવાના. તો ચલો આપણે હેલા જ આવી. બહુ આઘું નથી, સામું દેખાય ગામ જ દેખાય, ફોનમાં નથી દેખાતો, કે આમ રિયલી દેખાય છે.
ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે જાવી પછી વોટે જઈને બેસવી ત્યાં ગાવું આવી જાય 12:30. આ બધું મૂકી દઈએ ને તો આવી જાય, 1 કલાક થાય આ બધું મૂકતા. તો ચલો ફટાફટ જાવી આપણે ગામમાં મૂકતા આવી પાવર બેગ. તો મિત્રો આપણે પાવર બેગ મૂકી એવા તો લુંગી ખાલી થઈ ગઈ આપણી. અને હવે જાવી ભાત લેવા ફટાફટ. ગાડી હાથમાં આવી ગઈ અને ઘરે પડી હતી આ મામાની ગાડી ઘોડીવાળી કેરિયલવાળી. તો ચલો આ ફટાફટી જાવી આપણે ભાત લેવા ઉતારે અને પછી આ બધાને ખવડાવી દઈએ. પછી જવાનું કપામાં. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. આજ કપા દેડ્યો છે બપોર પછી. અત્યારે જ મકાઈવાળામાં છે, કાલે લગાવમાં. કાલ કાંઈ બ્લોગ ઉતાર્યો છે નહીં. કેમ બ્લોગ ઉતારો ચાર્જિંગ નથી રહેતું. કન્ટિન્યુ રહેજો મિત્રો. હવે મૂકી દરરોજ આ દરરોજ પાવર બેગ મૂકવા જવાનું થાય ને એટલે ઘડીક ઘડીક મૂક્યા રાખીને થઈ જાય 100%. તો ચલો આપણે જાવી ફટાફટી લેતા આવી. 2 બડા છે 2 બાજુ. તો ચલો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે ગાડી મૂકી દીધી ને હવે આવી હાલીને જો આ ઘોસર કહેવાય. કપામાં જ આવી છે અને એટલો કાપલો વાહેલો છે ને. વાહે 2 જણા હાલ્યા આવે છે. હાચ્યા આપણે ફાર્મ કરી દઈએ. કાપલો કપાઈ ગયો. મોયલી ગાવી નથી દેખાતી. મોર વહી ગયું મોયલો કાપલો ને વાહેલો હે. નીરા હાલ્યો આવે. ઠેલી પકડાઈ દીધી. ગાડી નથી નાખી. ચલો કપામાં જઈને તમને બતાવું. આ ઘોસર જોઈ લો તમે. જોવું હોય તો, નકર કાંઈ નહીં. આવું ઘોસર હોય બધું. અને આ માર્ગ છે. તો ચલો કન્ટિન્યુ રહેજો. કપા બતાવું મિત્રો. કપામાં પોગી ગયા અને કપામાં આવતા વહેતા જ આ જો કપા બતાવો પહેલાં પછી તમને વાત કરું. જો કેવો કપા હે. ધોળો હે. ઝૂમ કરું તો દેખાય. આ જો ધોળો કપા હે. આવો આપણા દેહમાં હોય ને તો એમ કે કેક વીણી પછી સાટ દેજો. આખો એવો કપા હે અને જેવો ધોળો 1 નંબર. અને આપણે ત્યાં આ બાટલો ભરવા આવ્યા છે. ત્રણેય અહીંયા જરા આવે પાણી. જો આ દબાવી એટલે એટલું આવે. આમાંથી બાટલો ભર્યો. પાણી આવે ટાઢું એકદમ, કાંઈ ઘટે નહીં એવું. તો ચલો ઓલા બધાને પાણી પાઈ દેવી ફટાફટી. કપાને ખડ ને 1 નંબર છે. ઓલા પણ ઝૂમ કર્યું ત્યાં નહીં. આ બધે એવો છે, કાંઈ ઘટે નહીં. આ સેઢે કોઈ નથી, અહીંયા કોઈ નથી. હરિઓમ. ચાલો આપણે બાટલા લઈને જાવી ને રાઈડું નાખશે બધા. ચાલો ફટાફટી.